હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનું ઉદાહરણ નંબર 13 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે 6 વર્ગમૂળ 5 અને 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો. એટલે કે 6 વર્ગમૂળ 5 અને 2 વર્ગમૂળ 5 બંનેનો એકબીજાની સાથે ગુણાકાર છે કરવાનો છે. ચલો, હવે ગુણાકાર કરવા માટે સૌથી પહેલા તો શું કરીએ કે ભાઈ સૌથી પહેલા તો બંને વચ્ચે ગુણાકારની નિશાની કરી દઈએ કે ભાઈ 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5. હવે જો બાળકો કે ભાઈ જ્યારે વર્ગવાળી સંખ્યાના જ્યારે ગુણાકાર આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ભાઈ જે નોર્મલ સંખ્યા હશે, ધારો કે અહીંયા 6 છે, નોર્મલ સંખ્યા છે, તો એનો જે બીજી સંખ્યામાં જે નોર્મલ સંખ્યા એની સાથે જ ગુણાકાર થાય. એટલે કે જે 6 છે એનો 6 સાથે જ ગુણાકાર થશે અને જે વર્ગમૂળવાળી સંખ્યા છે એનો આપણે અહીંયા વર્ગમૂળવાળી સંખ્યા સાથે જ ગુણાકાર છે કરવાનો છે. ચલો તો હવે અહીંયા કરીએ તો કે 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12. ધારો કે અહીં પહેલાં લખીએ 6 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. ચલો સાદુરૂપ આપીએ તો કે અહીંયા 6 ગુણ્યા 6 6 દુ 12 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર થશે 5 5 25. અને 25 એ કોનો વર્ગ છે તો કે 5નો વર્ગ છે, એટલે કે 12 વર્ગમૂળની અંદર 5નો વર્ગ અને વર્ગમૂળ બંને આપણે કાઢી નાખીએ એટલે અહીંયા શું થશે તો કે 12 ગુણ્યા 5 અને 12નો 5 સાથે ગુણાકાર કરે એટલે 12 પંચા ને 60. યસ, એટલે કે અહીંયા 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5 એનો જવાબ મળે છે 60. યસ, એટલે અહીંયા આ દાખલો છે એ પણ આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.